ડભોઈ શહેર અને તાલુકામાં ડભોઈ તાલુકા પ્રમુખની આગેવાનીમાં સુધીર બારોટની આગેવાનીમાં 100 જેટલા કાર્યકર્તા ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયાથી ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા। સલીમભાઈ ઘાંચી છેલ્લા 25 વર્ષથી કોર્પોરેટર તરીકે અને તાલુકા ભરતભાઈ બાપાલાલ માજી સરપંચ અને બરોડા ડેરીમાં પણ રહી ચૂકેલા છેલ્લા 17 વર્ષથી ભાજપના વિવિધ હોદ્દા પર કર્યું છે કામ। વિવિધ વિસ્તારમાંથી 100 જેટલા કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા। જ્યારે બીજી તરફ ધરમપુરીના ભરત બાપાલાલ પટેલને ચાંદોદ જિલ્લા પંચાયતમાં ટિકિટ ન મળતા ભાજપ સાથે છેડો ફાડી પંજો પકડી ચાંદોદ જિલ્લા પંચાયત બેઠક પર મમતાબેન ભરતભાઈ પટેલે ફોર્મ ભરતા ચાંદોદ બેઠક પર કશ્મકશનો જંગ જોવા મળશે। કહે છે કે ભરત બાપાલાલ પટેલ અને જયેન્દ્ર પટેલ બંધુઓનો સહકારી ક્ષેત્રે દબદબો છે, જેને લઈ ચાંદોદ બેઠક પર રણસંગ્રામ જોવા મળશે। ભાજપ દ્વારા જે રીતે મુસ્લિમોને ટિકિટ આપી છે એ હજુ શાંત નથી થયું, ત્યાં સલીમભાઈ ઘાંચી વોર્ડ નંબર 5માંથી અને ભરત પટેલનો બળવો ભાજપ માટે કપરા ચઢાણ સાબિત કરશે। ભાજપમાંથી આવી અને કોંગ્રેસમાં ફરી આવ્યા છે, શું રંગ લાવે છે એ તો હવે આવનારો દિવસ જ બતાવશે। ડભોઈ નગરપાલિકામાં છેલ્લા 25 સલીમભાઈ ઘાંચી પોતાના વિસ્તારમાં ભવ્ય પકડ લોકો પણ માંગ હતી કે આવો અને ઉમેદવાર અમારે જોઈએ છે। નાનાથી લઈને મોટા સુધીના કામો વિસ્તારમાં નહીં પણ વિસ્તારના બહારના લોકોના પણ કામો પાર કર્યા છે સલીમભાઈ ઘાંચીએ। આજરોજ ડભોઈ એપીએમસી ખાતે કોંગ્રેસ પરિવારમાં ડભોઈ એપીએમસીના ડિરેક્ટર ભરતભાઈ બાપાલાલ પટેલ એ જોડાયા છે, જેથી ડભોઈ તાલુકામાં સર્વે અમારા કાર્યકરોમાં આનંદ અને ઉલ્લાસની લહેર છે। અને સાથે સાથે ડભોઈ શહેરના સંગઠનના ઉપપ્રમુખ વિજયભાઈ રબારી પણ અમારી સાથે જોડાયા છે। એ માટે પણ આજે ડભોઈ અને શહેરના બધા જ કાર્યકરોને ખુશીનો માહોલ છે। આ બધાએ અમારી જોડે રહેશે, ખભેથી ખભા મિલાવી અને સારું સંગઠન મજબૂત કરશે। અમારો પરિવાર મોટો થયો છે અને પરિવાર મોટો થવાથી આજે અમે મજબૂત બન્યા છે એવી અમને આજે આશા છે અને આવનારા ઇલેક્શનમાં અમારો પરિવાર જીતશે અને ખભેથી ખભા મિલાવી પ્રજાની વાત આગળ મૂકીશું અને પ્રજાને સારામાં સારો જે તકલીફ પડી રહી છે તેને અમે ન્યાય અપાવીશું।